સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી સુદાતણી પ્રભુ વિરતે સંજીવની. શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ. ઉષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો. વિષામો ભવ ક્લાંતના હૃદયનો. તું પંથ મુક્તિ તણો શૃણે તને. રસ નિબંધ શિથિલ થાય જાણે તને. હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિ આરસે સૌ. તુરીસતા સકલ જ્ઞાયક દેવરીશે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રિંગટણમ નમો સિદ્ધાણમ નમો આયરણમ નમો વજણમ નમો લોય શવશ્રવણમ. ચતારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચતારી લોકોટમા અર્હંતા લોકોટમા સિદ્ધા લોકોટમા શાહો લોકોટમા કેવલી પંતો ધમો લોકોટમા. ચતારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધિ શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 268, 269 ગાથા અને 172 નંબરના કરસને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 268 અને 269 બંને પ્રવચનને આપણે સમજીને 172 નંબરના કરસને. તો કે આગલા કરસની અંદર 171માં પરને નિજરૂપ અને નિજને પરરૂપ કરવાની વાત કીધી હતી. એ જ વાતને આ ગાથાની અંદર ફરીવાર વિશેષ સ્પષ્ટતા કરીને બતાવી. તો 268 અને 269 બે ગાથાનું હરિગીત. નારક દેવ માનવ પુણ્ય પાપ વિવિધ જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ દ્યવશાનથી. વળી એમ ધર્મ ધર્મ જીવ અજીવ લોક અલોક જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. 268 નંબરની ગાથામાં એમ કહેવા માંગે છે કે આ જીવ અધ્યવસાનથી તિર્યંશ, નારક,
દેવ અને મનુષ્ય એ બધી પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ ભાવો રૂપ પોતાને કરે છે. 269 કીધું આ જ રીતે જીવ અધ્યવસાનથી ધર્મ અધર્મ, ધર્મ એટલે ધર્માસ્તિકાય, અધર્મ એટલે અધર્માસ્તિકાય, જીવ અજીવ અને લોક અને પરલોક એ બધા રૂપ, લોક અને અલોક એ બધા રૂપ પોતાને કરે છે. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે આ બધી નરક આદિ પર્યાય એટલે ચારે ગતિની પર્યાયો, પુણ્ય પાપ આદિ ભાવો એટલે વિકારી ભાવો, અને જીવ અજીવ દ્રવ્ય એટલે બધા પ્રકારના દ્રવ્ય, જીવ અને બધા બાકીના પાંચે દ્રવ્યો, પોતાના દ્રવ્ય સિવાયના બાકીના બધા જીવ દ્રવ્ય, અને બાકીના પાંચ દ્રવ્યોમાં જીવ એકત્વ અને મમત્વ સ્થાપિત કરે છે અને એમનો કરતા ભક્તા બને છે. આ ગાથાની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે જેવી રીતે આ આત્મા ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે. હવે ક્રિયા જેનો ગર્ભ છે એનો અર્થ શું કીધું કે હિંસા આદિના અધ્યવસાનો, આપણને ભાવ આવે ને કોઈને મારવાનો આદિ જે ભાવ આવ્યા એ હિંસા આદિનો ભાવ થયો. એ હિંસા આદિના અધ્યવસાનો રાગ દ્વેષના ઉદયમી એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલા છે. એમાં રાગ થાય, દ્વેષ થાય આદિ ક્રિયાથી ભરેલા છે. કેમ કે એ ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાથી, એની એ ક્રિયા સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતા રૂપ છે કે આપણે એમાં તન્મય થઈ જઈએ છીએ. એટલે હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે. એવી જ રીતે અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે. તેવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારકી કરે છે. ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે. ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે. ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે. ઉદયમાં આવતા શોક આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે. ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે. વળી હવે થોડું જુદું, વળી તેવી જ રીતે જાણવામાં આવતા જે ધર્મ અર્થાત ધર્માસ્તિકાય એના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે. જાણવામાં આવતા અધર્મના એટલે કે અધર્માસ્તિકાયના અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે. જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્ય જીવરૂપ કરે છે. જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાનથી પોતાને પૂતગલરૂપ કરે છે. જાણવામાં આવતા લોકાકાશના અવકાશ અધ્યવસાનથી પોતાને લોકાકાશ રૂપ કરે છે. જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશ રૂપ કરે છે. એનો અર્થ એમ થયો કે આ આત્મા અધ્યવસાનથી આ રીતે પોતાને સર્વરૂપ કરે છે. અને આ બધા અધ્યવસાન કેવા અજ્ઞાન રૂપ છે. તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું જોઈએ. એ અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થા રૂપ કરે છે. એટલે કે તેનામાં પોતાપણું માનીને પ્રવર્તે છે. એમાં અહમપણું સ્થાપિત કરીને તે પ્રવર્તે છે. એટલે કે જેવી રીતે આત્મા ક્રિયા જેનો ગર્ભ છે તે હિંસા આદિના અધ્યવસાનો રાગ દ્વેષના ઉદયમાં એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલા છે. એટલે કે તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતા રૂપ છે. જે આત્મા ક્રિયા જેનો ગર્ભ છે, હું કરું, આ કરું, તે કરું, મારું આને, એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે. હું હિંસાનો કરનારો, હિંસક એટલે કે હિંસાનો ક એટલે કરનારો. પરની હિંસા કરી શકતો નથી ત્રણ કાળમાં, પણ હિંસાનો કરનારો માને છે માન્યતા, એટલે હિંસક થાય છે અભિપ્રાયથી. પોતે એક નાયક સ્વરૂપ ભગવાન આત્મા એ બીજાનું કાંઈ પણ ન કરી શકે, એક ટણકલાના બે કટકા પણ ન કરે એવો જીવનો સ્વભાવ છે, પોતાનો સ્વભાવ છે. તો હું પરને મારી શકું છું એમ જીવને
પોતાને હિંસક કરે છે. એ મિથ્યા અભિપ્રાય છે, અધ્યવસાન છે, અને એ જ મિથ્યાત્વનું કારણ છે, અને એ જ સંસારના પરિભ્રમણનું કારણ છે. એવી જ રીતે અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે. દયા આદિ પરની દયા પારી શકું એમ કરીને પોતે અહિંસક રાગ કરે છે. અહિંસા સંબંધીનો રાગ, એને રાગની ક્રિયાવાળો આત્મા કરે છે. આવી જ રીતે અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે. બીજા બધા પદાર્થો એટલે કે અન્ય અધ્યવસાનથી પોતાને અન્ય કરે છે. એવી જ રીતે ઉદયમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારકી કરે છે. નારકીની એને ગતિ મળી તો એમ કહે છે કે હું નારકી છું, કેમ કે એ પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વને માની લીધું. એવો અધ્યવસાય કરે છે પોતે કેવો નાયક, નાટા દ્રષ્ટા. એને ઠેકાણે આપણે શું કરીએ છીએ? નારકીની ગતિ મળી તો હું નારકી છું. તિર્યંકની ગતિ મળી તો તિર્યંક છું. પશુ, ગાય, ભેંસ, ઘોડા, સિંહ આદિ અમે તિર્યંક છીએ. એને તો ખબર જ નથી કે અમે તિર્યંક છીએ. પોતે એક નાયક છે એવું પણ એને ભાન નથી. પરંતુ જે પર્યાય મિલી એ પર્યાય જેટલું પોતાનું અસ્તિત્વને સ્વીકારી લીધું. ભલે એ તિર્યંક છું એની ખબર ન હોય, પણ આ જે છે તે હું છું એવું એને એની અંદર એકત્વ કર્યું છે. હું સિંહ છું એને સિંહ છું એ ખબર નથી, હું તિર્યંક છું એ ખબર નથી, એને પોતાના આત્માનું ભાન નથી. પણ આ જે મને સિંહ એની પર્યાય મિલી છે તે હું છું એની સાથેનું એકત્વ છે. માટે એ મિથ્યા અભિપ્રાય, મિથ્યા અધ્યવસાય થયો. ખોટી એકત્વ બુદ્ધિ, વિપરીત એકત્વ બુદ્ધિ. એવી જ રીતે ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે. મનુષ્યની ગતિ, મનુષ્યની શરીરની વાત નથી. અંદર નામ કર્મના નિમિત્તથી ગતિનો ઉદય પોતાની પર્યાયમાં પોતામાં છે. નામ કર્મ નિમિત્ત છે. મનુષ્ય ગતિ મારી છે એમ અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે. મનુષ્ય છે નહીં. ઉદયમાં આવતા દેહના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે. દેવનો અધ્યવસાય થાય કે હું દેવ છું. ખરેખર હું તો જ્ઞાયક છું, 3 કાર 3 લોકને જાણનારો. ત્રણ કાર 3 લોકને જાણનારું જ્ઞાન છે મારું. એની બદલે 3 કાર 3 લોક મારા છે એવા અધ્યવસાયમાં આપણે ભટકી રહ્યા છીએ. આચાર્ય ભગવાન તેમ કે તું ક્યાં રહી ગયો? ખોટી જગ્યાએ રહી ગયો. ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે. અમે પુણ્યશાળી છીએ, અમે ભાગશાળી છીએ. પુણ્યના ઉદય અમને લક્ષ્મી મળી, સંયોગો મળ્યા, વૈભવ મળ્યો, પૈસો મળ્યો, નોકરો આદિ મળ્યા. ઘણાને જો નોકરો સાથે લેણું હોય ને ઘણાને જરાય લેણું ન હોય. એમાં જો લેડીઝને ખાસ હોય કે ઘરે કામવાળા ટકે જ નહીં, તો કે લેણું જ નથી અમારે. ઘણાને વર્ષો સુધી એકને એક વ્યવસ્થિત કામ કરતા લેણું હોય. પૂર્વે કરેલા પરિણામને આધીન છે એનો સંયોગ એ રીતે પ્રાપ્ત થયો. તો કે મને હું કેટલી બધી ભાગશાળી છું કે મને આવો નોકર મળ્યો. ઘણાને કારખાના હોય, ફેક્ટરીઓ હોય, એમાં 2-5 માણસ હોય તો હેરાન કરી મૂકે, અને ઘણાના 100-200 માણસ હોય તો બધું વ્યવસ્થિત ચાલે. તો કે હું પુણ્યશાળી છું. એ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે. હું પરમાત્મા છું એની જગ્યાએ હું પુણ્યાત્મા છું. હું જ્ઞાન સ્વરૂપ છું એના બદલે આપણે શું કર્યું? હું પુણ્યાત્મા છું. હુકમચંદજીને યાદ કરીને પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે પૈસા આદિ મળે છે એ પુણ્યને લઈને. પૈસા આદિ મળે છે એ પુણ્યને લઈને, એટલે પુણ્ય નિમિત્ત છે. મળે છે ત્યારે પુણ્ય નિમિત્ત છે. પૈસા આવવાના હોય એની યોગ્યતાથી આવે, એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. પણ એ જે સંયોગો મળ્યા, ખરેખર તો પૈસા મળતા નથી, એ સંબંધ એની મમતા આવી. પણ એ ચીજ જે છે તો પાપ છે પરિગ્રહ. 24 પરિગ્રહમાંનો એક પરિગ્રહ છે. એ પરિગ્રહ વાળો હું શું એમ માને છે, એ પુણ્ય વાળો હું છું એમ માને છે.
ઘણી વાર નથી કહેતા અમારું ધાર્યું બધું કામ અત્યારે પાર પડે છે, અમે એટલા પુણ્યશાળી છીએ. રેતીમાં પણ વાહન હલાવી નાખે, અત્યારે આમાં બધું જે વિચારી બધું બરાબર થાય છે. અમારા બધા પાસા સરખા પડે છે. અમે અત્યારે અમારા બધા ધાર્યા કામ કરી છે. તો અહીં આચાર્ય ભગવંત એમ કહે છે તું શું કરે છે? પરનો કરતા થઈને બેઠો છું, એવો માને જ તને હું પરનો કરતા છું, એવો થતો નથી પણ માનીને બેઠો છું. એટલે કે શોક આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે. એવી જ રીતે ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અસાતાના ઉદય પ્રતિકૂળ સંયોગો, તો કે અમે પાપી છીએ એવું માને છે. છીએ કેવા નાયક સ્વરૂપ, એના બદલે શું માની છે? હું પાપી છું, અમને તો પાપના ઉદય હાલે. ઘણાને ખૂબ હેરાન થતા ને શું કરી, અમારે કોઈ કર્મ ઉપર કે અમે કેવો કર્મનો ઉદય છે, કોઈ એમ કે અમારો ત્યાં પાપનો ઉદય ચાલી રહ્યો છે, જે કરી બધું ઊંધું પડે. અને કોકને પુણ્યનો ઉદય, એમ કે અમારે પુણ્યનો ઉદય, જે ઊંધું કરી તો અવરું થાય. તો એવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ એટલે કે ધર્માસ્તિકાય, તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે. જો અહીં વસ્તુ સમજવાની વાત કરી, ધર્માસ્તિકાય તો કેવું છે દ્રવ્ય? રૂપી છે કે અરૂપી? બોલો. અરૂપી. સરસ. ધર્માસ્તિકાય કેવું છે? અરૂપી. એ કઈ ધર્માસ્તિકાય હું છું એમ તો માની ન શકે, પણ ધર્માસ્તિકાયનો જે વિકલ્પ ઉઠ્યો છે, આ ધર્માસ્તિકાય છે એવો જે વિકલ્પ ઉઠ્યો છે, એને ઉપચારથી ધર્માસ્તિકાય કહેવામાં આવ્યું. વિકલ્પ ઉઠો, ધર્માસ્તિકાયનો એ વિકલ્પ જે ઉઠો, એ વિકલ્પ ઉઠો એને ધર્માસ્તિકાય ઉપચારથી કહેવામાં આવ્યું. ધર્માસ્તિકાય જે તત્વ છે એનો વિકલ્પ કરે ત્યારે એ વિકલ્પમાં એકાકાર થઈ જાય, તો એ ધર્માસ્તિકાયને પોતે કરે છે એમ કહે છે. ધર્માસ્તિકાય તો અરૂપી છે, પણ એ જાતનો વિકલ્પ ઉઠો એમાં એકાકાર થાય છે. જૈન દર્શન સિવાય આ તત્વના નામ પણ નહીં સાંભળવા મળે દ્રવ્યના. ક્યાંય ધર્મ અધર્મ એવા નામ તો છે જ નહીં. ખબર જ નથી જગતની અંદર આવા 6 દ્રવ્યો છે. જાતિ અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ અનંત. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય બીજે છે જ નહીં. જૈન દર્શનમાં છે, તો જૈન દર્શનમાં પણ આવીને ધર્માસ્તિકાયના તત્વનો વિચાર કરતા જે વિકલ્પ આવે, એ વિકલ્પને પોતાનો માને, તે ધર્માસ્તિકાયને પોતાનો માને છે. એવી રીતે જાણવામાં આવતા અધર્માસ્તિકાય, જો ધર્માસ્તિકાય છે 14 બ્રહ્માંડમાં એક એવું દ્રવ્ય છે કે જે જળ અને ચૈતન્ય જે ગતિ કરે છે તેમાં તે નિમિત્તપણે છે. કેમ કે એનો વિશેષ ગુણ શું છે? ગતિ હેતુત્વ. એમાં નિમિત્ત છે ધર્માસ્તિકાય. પરમાણુ છે ને, એક સમયમાં કેટલું ગમન કરે, કેટલી તાકાત છે એનામાં? એક સમયમાં એ કેટલું ગમન કરી શકે? 14 રાજુ. નીચે હોય ને લોકના નીચેના ભાગમાં, નિગોદ, મહાનિગોદ, કલકલ, અહીંયાથી એ જે ઉપર જ્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે લોકના અગ્રભાગે, ત્યાં સુધી એક સમયમાં તે ગતિ કરીને જઈ શકે. એ ગતિ કરી ને, એ ગતિમાં નિમિત્ત કોણ છે? કે ધર્માસ્તિકાય. શાસ્ત્રમાં જ્યારે આપણે પાઠશાળામાં આદિમાં શીખવવામાં આવે તો અહીંયા શું કહે છે? અહીંયા નિમિત્ત કોણ કહે છે? પાણીની, એટલે સમજાવવા માટે શું દ્રષ્ટાંત આપ્યું છે? પાણીની અંદર માછલી તરતી હોય, તો પાણી જે છે તે માછલીને ગતિ કરવામાં નિમિત્ત છે પાણીની અંદર, પરંતુ ત્યાં ખરેખર ધર્માસ્તિકાય નિમિત્ત છે. એક્ઝામ્પલથી સમજાવે, પાણીમાં માછલી તરતી હોય, તે તરે છે, ગતિ કરે છે, એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. વટે માર્ગોનું અધર્માસ્તિકાયમાં એક્ઝામ્પલ આપે, કોઈ વટે માર્ગો હોય, ઝાડ નીચે બેઠો હોય, સ્થિર થયો હોય, એ સ્થિર થયો એમાં કોણ નિમિત્ત છે? કે અધર્માસ્તિકાય. તો અધર્માસ્તિકાય નામનું જે દ્રવ્ય છે, જે જળ અને ચૈતન્ય ગતિ કરતા સ્થિર થાય, એમાં નિમિત્ત છે. પણ તે અધર્માસ્તિકાયનો વિચાર કરતા જે વિકલ્પ આવ્યો, એ વિકલ્પને પોતાનો માયનો, પોતાનો કરે, એ ધર્માસ્તિકાયને પોતાનું કરે છે. આ જૈન દર્શનમાં આ વસ્તુ સાંભળવા મળે, અન્ય મતમાં તો છે નહીં.
જૈન સંપ્રદાયમાં જૈનના એને સાંભળ્યું કે 6 દ્રવ્યમાં ધર્માસ્તિ અધર્માસ્તિ દ્રવ્ય છે, પણ એ પોતાને ભૂલીને જ્ઞાન સ્વરૂપ છે ભૂલીને ધર્મ અધર્મનો વિકલ્પ કરે છે, એને પોતાનો માને છે, તે ધર્મ અને અધર્મને પોતાનો માને છે. આ જૈન ધર્મની જે સ્થિતિ છે અત્યારે એની વાત છે. આ વાત બીજે તો છે જ નહીં. હજી કોઈએ આકાશ અને કારને માન્યા, પણ ધર્મ અને અધર્મ તો સર્વજ્ઞ પરમાત્માએ જોયેલા, એ વાત એમને બતાવી. જગતમાં 6 દ્રવ્ય છે, તો એનો વિચાર કરતા ધર્માસ્તિકાયના વિકલ્પમાં એકાકાર થઈ જાય. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો વિચાર કરતા એકાકાર થઈ જાય. એ ધર્માસ્તિકા અધર્માસ્તિકાયને પોતાનો માને છે. તો જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી, હવે નિગોદના જીવ, તીર્થંકરના જીવ, સિદ્ધના જીવ, સાચા દેવગુરુના જીવ, તીર્થંકરનો જીવ, પંચપરમેષ્ઠીનો જીવ, તો જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી એમાં વિકલ્પ ઉઠે, એને પોતાનો માને, એ મારા છે. જો તીર્થંકરમાં પણ થાય છે, આરતીનું ઘી બોલે કે મેં આ ભગવાનને બિરાજમાન કર્યા, તો એ આરતી તો મારે જ લેવી જોઈએ. અને સંઘને પણ ખબર કે આ આરતી એ લેશે. જો બધે જ્યાં જોવો અહીંયા લાવો લાવો લાવો. સંઘને પણ પૈસા વધારે ભેગા થાય તો 2-3 જણ ખબર છે કે આ ઓલા ભાઈ જ લેવાના છે, તો એ બોલે રાખે, છેલ્લે પછી ખસી જાય, ઓલાને ઊંચા પૈસામાં આરતી જાય. પરંતુ અહીં તો વાત જુદી છે. ઓલા ભાઈના અભિપ્રાયમાં શું પડ્યું કે મેં આ ભગવાનને બિરાજમાન કર્યા હતા, એ મારા ભગવાન છે. શું કહે છે? એ મારા ભગવાન છે. ગુરુદેવ તો કે મારા ગુરુદેવ છે. ગુરુદેવ એમ કે તારા ગુરુદેવ, તારો ભગવાન આત્મા. અને આપણે શું કહી? મારા ગુરુદેવ છે. વિનય વિવેક રૂપે બોલાય, પણ અભિપ્રાયમાં હોવું જોઈએ. એ તો પરદ્રવ્ય છે, એ મારું કેવી રીતે થઈ શકે? માટે અહીં કહે છે કહેવત, ડાંગે માર્યા પાણી જુદા ન પડે. પાણીની અંદર ડાંગ મારો તો પાણી થોડું જુદું પડે છે, એ પાણી તો ભેગું જ રહે. એમ બધા ભાઈઓ મારા છે, ભલે જુદા, પણ અમે તો એક જ છીએ. હોય જુદા જુદા રહેતા હોય, પણ અમે એક છીએ. ખરેખર કોઈ એક નથી. એમ અન્ય જીવના અધ્યવસાનથી અહીં પરમાત્મા એમ કહે છે કે અમે જે દેવ છીએ તેના હિસાબે અન્ય, એ મારા હિસાબે કેવા છે? અન્ય જીવ પરદ્રવ્ય છે. પરમાત્મા એમ કહે છે અન્ય જીવના અધ્યવસાનથી અમે દેવ છીએ, અમે અર્યંત દેવ છીએ, અમે તીર્થંકર છીએ, અમે સિદ્ધ છીએ. મારા હિસાબે તે પરદ્રવ્ય છે. હવે એમાં હું વિકલ્પ ઉઠાવીને માનું કે એ જીવ મારા છે, એવો અધ્યવસાય મિથ્યા અધ્યવસાય છે. પંચ પરમેષ્ઠી અન્ય જીવ છે, એને પોતાના જ્ઞાતાપણાને ભૂલીને મારા છે એવો અધ્યવસાય કરી, એ મિથ્યા દ્રષ્ટિ પરને પોતાના કરતો માને છે. પર એના 3 કારમાં થતા નથી, પરંતુ માને છે એ પોતાના છે. હવે જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાનથી આ શરીર, એ તો જાણવામાં આવતું ખરેખર જ્ઞેય પદાર્થ છે. જાણવામાં આવતું શરીર તે મારું છે. હું શરીરે પાત્રો, મારું છે. કાંઠે મારો કાંઠો પાત્રો છે. કોઈ કે હું કાંઠે જાડો છું, કોઈ કે હું રંગે રૂપારો છું, કારો છું. એ બધા પથારા છે પૂતગલના. જાણવામાં આવતા, એ તો જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. જાણવામાં આવતા હું જ્ઞાયક છું એ દ્રષ્ટિ નથી. એની જગ્યાએ આ શરીર હું છું, અન્ય જીવમાં દીકરો, દીકરી, સ્ત્રી, કુટુંબ, પરિવાર, એ અધ્યવસાય મિથ્યા છે એમ કહે છે. ખરેખર તો ગ્રસ દશા એ દુર્ઘટના છે. પરણવું છે એ મોટા મોટી દુર્ઘટના છે. જો લગ્ન થતા હોય ને ત્યારે વરરાજા પહેલા આવી ગયા હોય એને મંડપમાં, અને ઓલો ગોર મહારાજ છે ને એ શું કે, સાવધાન, કે હજી તમે ચેતી જાઓ,
હજી તમે જે જગ્યાએ જઈ રહ્યા છો, જે પગલે જઈ રહ્યા છો, ત્યાં મોટી દુર્ઘટના છે. કેમ કે એમાં એકવાર ફસાય છે ને, એ બહાર નીકળી શકતો નથી. કેમ કે એને જવાબદારી નિભાવવી હોય છે. માટે તું સમજી જા. જો બ્રહ્મચારીઓએ લગ્ન ન કર્યા તેને દુર્ઘટના નથી કરી, પરંતુ સ્ત્રી સાથે મેરેજ થયા એટલે દુર્ઘટના હોય રહી. અનેક પ્રકારની દુર્ઘટના આવે થશે. એના પ્રત્યેનો પ્રેમ, એને રાજી કરવાનો, એને ખુશી કરવાનો, છોકરાઓ થાય, છોકરાઓને મોટા કરવાના, એના છોકરાઓ થાય, એને હાચવવાના. માટે પૂજ્ય ગુરુદેવશ્રી કે 2 પગમાંથી 4, 4માંથી 6 અને 6માંથી 8 પગ વાળો કરોડિયો થયો. તે જાતે આ દુર્ઘટના હોઈ છે. ઓલો અન્ય મતી જે મહારાજ હોય ને, એ મહારાજ ગોર મહારાજ એ પણ કે સાવધાન કન્યા પધારો વધારે છે. હજી તો સમજ, એને બીજી ખબર નથી, પણ એ લૌકિકમાં એ બોલે શબ્દ. તો ભગવાન પદ્રવ્યને પોતાના કરીને અધ્યવસાયથી ઉભો રહે. અબન સ્વરૂપ છું તો ભગવાન આત્મા. એવો ભગવાન પદ્રવ્યને પોતાનો કરીને અધ્યવસાયથી ઉભો છું સંસારમાં રખડવા માટે. ચક્રવર્તી શંકિતી હોય, 96,000 સ્ત્રી હોય, પણ અંતરમાં એ મારી સ્ત્રી છે એમ માનતો નથી. તો પ્રશ્નો થાય, અંતરમાં ભલે ન માને પણ બહારથી તો બોલે ને. તો બહારથી કે ભાષામાં? તો શ્રીમદજીનું એક્ઝામ્પલ આપીને પૂજ્ય ગુરુદેવ શીખે છે. શ્રીમદને કોઈ કહે કે આ કોટ લાવો, તો અમારો કટ લાવો એમ કે. અમારો એટલે મારો નહીં, એટલે મારો નહીં, એટલે નહીં મારો. એમ અમારી સ્ત્રી, અમારો દીકાનો, અમારું મકાન, અમારી દીકરી, એ મારા ને એવો અભિપ્રાયમાં હોવો જોઈએ. અમારા કઈ તો વાંધો નહીં ને એવો પ્રશ્ન થાય, પણ અભિપ્રાયમાંથી ન ગયો હોય તો વાંધો. શ્રીમદજીને લાખો કરોડો ઝવેરાતનો ધંધો હતો, પણ અંદર નિર્લેપ જ્ઞાતા દ્રષ્ટા. એક દેવ દેહધારી હતા, એક ભાવ લેશે હોય, એક ભાવે મોક્ષ જશે કેવલ લઈને. તેથી દેહ એક ધારીને અશેષ કર્મનો ભોગ રે. કર્મ એટલે રાગ, ભોગવો અવશેષ રે. તેથી એક દેહ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. આત્માનો અંદરથી જ એને પડકાર આવતો હતો. આત્માનો જ પડકાર અંદરથી ભીતરમાંથી રણકાર ઉપડતા હતા. હવે અમે સંસારનો અંત કરનારા છીએ. હવે અમને સંસાર નથી. અમે શાદી અનંત અનંત સમાધિ સુખમાં રહેવાના છીએ. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સહિત. એવો અપૂર્વ અવસર કેવો ક્યારે આવશે? તો કે આવો અપૂર્વ અવસર જો તું સ્વભાવ સામે દ્રષ્ટિ કરી તો અલ્પકારે ચોક્કસ આવશે. એમને તો અંદરનો પોકાર હતો. અહીં એમ કે છે આચાર્ય ભગવાન, તું કોણ છું? નાયક છું ને? 3 કાળ 3 લોકને એક સમયની પર્યાયમાં જાણવાની તાકાત વાળો છું ને? કોઈની ક્રિયા કરનારો નથી, પણ એક સમયમાં 3 કાળનો જાણનારો ખરો. 3 કાળનો જાણનારો એ 3 કાળના દ્રવ્યને પોતાનો માનીને અધ્યવસાય ઉભો કર્યો છે. એવા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્ય જીવરૂપ કરે છે. વાસ્તવમાં તો એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પ્રત્યે અત્યંત અભાવ છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. સમયસા 3જી ગાથામાં દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયરૂપી ધર્મને ધારી રેખા છે, જેને ચુંબે. અન્ય દ્રવ્યને અડતા નથી, ચૂમતા નથી. એટલે કે દરેક દ્રવ્ય પોતાના ગુણ અને પર્યાયરૂપી ધર્મ નામ ધારી રાખેલા ભાવને એને ચુંબે, અડે, સ્પર્શે. પણ પોતા સિવાયના અન્ય કોઈ પણ પદાર્થની પર્યાય ગુણ કે દ્રવ્યને તે સ્પર્શતું અને અડતું નથી. એને ઠેકાણે બધા દ્રવ્યોમાં જ્યાં જ્યાં જાણવામાં આવતા ત્યાં માને શું માને છે કે આ મારા છે. જાણવામાં આવતા પૂતગલમાં સ્ત્રી, કુટુંબ, પરિવાર, લક્ષ્મી કે મારા છે. હીરા જવેરાત હોય તો કે અમે હીરાથી શોભી છીએ, અમારા મોઢા ઉપર એ શોભે છે. અહીં એમ કે મોઢું જ તારું નથી તો શોભે ક્યાંથી?
હીરો પણ એનું નથી, મોઢું પણ એનું નથી, અને આપણે શું કે એનાથી મારે શોભું છું? પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કે અરીસામાં જોઈને આપણે સવારમાં વાંદરા જેવા અટકચારા કરી છે. અંદર મોઢ અરીસામાં જોઈને પોતે કેવો દેખાય છે, કેવું સરખું બધું કરી છે. નાનો હોય તો એ રીતે કરે, મોટો હોય તો આખી ચીજ જોવે. તો કે જાણવામાં આવતી ચીજને તું પોતાની માનેશ. એ જે જ્ઞેય પદાર્થ છે ખરેખર તો એને તું પોતાની માનેશ. શું થયું છે તને, એમ કે આચાર્ય ભગવાન. એ તો જ્ઞેય પદાર્થ છે, જાણવામાં આવે એવી ચીજ છે. એક એક દ્રવ્યની ભિન્નતા અને તે દ્રવ્યની તે સમયની પર્યાય, તે પણ બીજી પર્યાયથી ભિન્નતા. એક એક દ્રવ્યની ભિન્નતા છે અને તે દ્રવ્યની તે સમયની પર્યાય, એ પણ બીજી પર્યાયથી ભિન્નતા. એની જ બીજી પર્યાયથી ભિન્ન. છતાં અજ્ઞાની જાણવામાં આવતી ચીજને પોતાની કરે. ખરેખર વાસ્તવમાં શરીર જાણવામાં આવે છે તો પણ એમ કે શરીર મારું, મન મારું, વાણી મારી, પુસ્તક મારું, કલમ મારી, મેં અક્ષર લીખા, મારા સુંદર અક્ષર. તો તું ભૂલો છું. જાણવામાં આવતો ધર્માસ્તી કાય, અધર્માસ્તી કાય, અન્ય જીવ, એ બધામાં તું અહમપણું સ્થાપિત કરે, પોતાનું માને છે. જો નાનો છોકરો હોય તો એની માતા એને છાતીએ રાખે, શું છે આ તને? જાણવામાં આવતી ચીજને અધ્યવસાયથી તું પોતાની કરે છે. જો ગ્રસ્ત દશા હોય, જવાબદારી હોય, કરે, પણ અભિપ્રાયમાં ન હોવું જોઈએ. માટે જ કીધું ને, 10 વાર તું સંસાર ઊભો કરતા વિચારજે. એક વાર તું અંદર ગરી ગયો ને પછી બહાર નીકળી નહીં શકે જલ્દી. એના માટે પુરુષાર્થને પ્રબળ કરવો પડશે. માટે હુકમચંદજીએ શું કીધું? સ્ત્રી સાથે લગ્ન મોટી દુર્ઘટના છે. નજર હટી, દુર્ઘટના ઘટી છે ને. અહીં અમે હાઈવે ઉપર જતા હોય તો ટ્રકની પાછળ લખેલું હોય, નજર હટી તો દુર્ઘટના ઘટી. તો અહીં આપણે નજર હટી છે સ્વભાવ તરફથી અને દુર્ઘટના ઘટી ગઈ. તો એક એક વાક્યની અંદરથી અર્થ કાઢતા આવડવું જોઈએ. આપણે આપણી જાતને ભૂલી ગયા છીએ. જાણવામાં આવતી ચીજને અધ્યવસાયથી પોતાની કરી છે. તો 3 કાળ 3 લોકનો જાણનારો, જગતના પદાર્થોને ભિન્ન રહીને જાણનારો છે. એમાં તન્મય થઈને નહીં, ભિન્ન રહીને જાણનારો છે. પોતાના સ્વચતુષ્યમાં રહીને જાણનારો છે. તન્મય થઈને જાણનારો નથી. એની ઠેકાણે તન્મન થયેલી એકત્વ બુદ્ધિમાં એની અંદર એકત્વ સ્થાપિત કરી લે છે. આ મારું છે એમ માની છે નહીં, પરંતુ માની બેસી છે. જો લગ્ન થતા હોય, દીકરીને કરિયાવર આપે કે અમે બધું દીકરીને આપ્યું, એ અહીંયા સુખી રહેશે, તો શું માન્યું કે હું કોઈને સુખી કરી શકું છું? આગળની ગાસામાં આવ્યું ને, તું કોઈને સુખી પણ નથી કરી શકતો, દુઃખી પણ નથી કરી શકતો. અહીં તો લૌકિક સુખ દુઃખની વાત છે. આધ્યાત્મિક જે સુખ છે એ પણ તું કોઈને આપી નથી શકતો, પણ લૌકિક એ નથી આપી શકતો. આપે ત્યારે એમ કે એને સુખી રહેશે એના ઘરે, એને હવે કોઈની જરૂર નહીં પડે. તો જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાન, હવે એ ચીજને મારી માનીને બેઠો છું. અહીં આચાર્ય ભગવાન એમ કે તું કોણ છું? એ દ્રવ્ય તો જગતની ચીજ છે ને. હું પણ એક જગતની ભિન્ન ચીજ છું. દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે. એની જગ્યાએ આ શરીર અને આવું સુંદર, એમાંથી મને સુખ મળે. સુખ તો મારી અંદર પડેલું છે, તે તરફ દ્રષ્ટિ કરતો નથી. અને વીરડો હે, જેટલી અંદરથી સુખ ઊભું કરશે, જેટલું સુખ અંદરથી પ્રાપ્ત થશે એટલું વધારે ને વધારે બહાર નીકળશે. કેમ કે આત્માને વીરડો કીધો. વીરડો એટલે રણની અંદર કે નદીમાં પહેલાના જમાનામાં વીરડા એટલે નાનો એવો ખાડો ખોદો અંદર, અંદરથી પાણી નીકળે જ રાખે, આય ખલાસ ન થાય.
અથવા તો આત્મા કામધેનું ગાય છે. ગમે એટલું દૂધ મળે જ રાખે. તો આત્મામાં જેટલી તેના તરફ દ્રષ્ટિ કરી અંદરથી સુખની પ્રાપ્તિ થાય છે. અંદર પીડ્યું છે એની જગ્યાએ ભોગમાંથી સુખ મળશે, પૈસાથી સુખ મળશે, આબરૂથી સુખી થશું. તો આવી જે એકત્વ બુદ્ધિ મિથ્યાત્વ છે એટલે કે અધ્યવસાય. આ જાણવામાં આવતા પૂતગલના અધ્યવસાયથી પૂતગલનો અધ્યવસાય પોતે કરે છે. એટલે કે પોતાને પૂતગલ રૂપ કરે છે, એટલે કે માને છે, કરે છે. એટલે પૂતગલ થાય એના થાય છે એમ નથી. માન્યતામાં પૂતગલ હું છું એમ માને છે. આ શરીર મારું 3 કારમાં મારું થતું નથી, પરંતુ માની છે ને કે આ મારું શરીર છે. બહારના વૈભવવાદી મકાન આદિ વાસ્તુ એનું કરવું હોય, કેટલી ધમાલ કરી આપણે. ખરેખર અંદરના ઘરનું વાસ્તુ લેવાનું છે. એની જગ્યાએ આપણે પર પદાર્થના વાસ્તા લઈએ છીએ. તો કે જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી, તો કે આકાશ સીધું જાણવામાં ખ્યાલમાં આવતા એ આકાશનો અધ્યવસાય કીધો. પણ વિકલ્પ કર્યો ને એને ક્યાં દેખાય? પણ વિકલ્પ કર્યો ને કે આ આકાશ છે, એ વિકલ્પમાં એકાકાર થાય. એનો અર્થ એમ કે તે લોકાકાશનો અધ્યવસાન થયો, આકાશનો અધ્યવસાય થયો. જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશ રૂપ કરે છે, અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી એ પોતાને અલોકાકાશ રૂપ કરે છે. જગતની અંદર કેટલા દ્રવ્ય કીધા આપણે? તો લોકાકાશમાં કેટલા દ્રવ્ય ને અલોકાકાશમાં કેટલા? लोकाकाश में सब द्रव्य है, तो दोनों है तो एक ही, लेकिन आलोकाकाश में और कुछ नहीं है. બોલો જયંતિભાઈ. આમ તો અનંત દ્રવ્યો છે, પણ આ મેં મુખ્યત્વે 6. હા, એ તો બરાબર. એ તો આપણે જાતિ અપેક્ષાએ 6, બરાબર, સંખ્યાની વાત નથી. અને અલોકાકાશમાં કે છે ખાલી એક જ આકાશ જ એક જ દ્રવ્ય છે. અલોકાકાશની અંદર શું છે? એક આકાશ દ્રવ્ય છે. જીવ દ્રવ્ય લોકાકાશ સુધી છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે બિરાજમાન છે. એનામાં અનંત શક્તિ પડી છે, પરંતુ વસ્તુ સ્વભાવ જ એવો છે કે જે એથી આગળ જતા નથી. જઈ શકે એવી તાકાત છે પણ જતા નથી. પૂતગલ તો કે લોકાકાશના છેડા ઉદી જ છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ પણ લોકાકાશમાં જ છે. માટે એમ કે ને ધર્માસ્તિકાયનો અભાવ છે ત્યાં અલોકાકાશમાં. માટે જીવ દ્રવ્ય ગતિ કરવામાં નિમિત્ત છે ને ધર્માસ્તિકાય, તો એનો અભાવ છે. માટે સિદ્ધ ભગવાન ઉપર જતા નથી. એ તો નિમિત્તનું કથન છે. વાસ્તવમાં જીવ વસ્તુ સ્વરૂપ જ એવું છે. એવી રીતે કાર દ્રવ્ય, તો કે 5 દ્રવ્ય ત્યાં અલોકાકાશમાં નથી. એક દ્રવ્ય છે. કયું? તો કે આકાશ દ્રવ્ય. ઘણી બધી આપણે નાના હતા અત્યાર સુધી બહાર ભણવામાં એ જ આવે, વિજ્ઞાન વસ્તુ વિજ્ઞાન જુદું છે. આપણે જેને આકાશ જોઈ કહીએ છીએ તો આપણને એવું દેખાય ને ભૂરું વાદળી, એ આકાશ નથી. એ શું છે? પૂતગલ છે. કેમ પૂતગલ છે? બરાબર, સરસ. રૂપી દેખાય છે અને વર્ણ છે ને, એને રંગ કયો ને, ભૂરો વાદળી જે કંઈ, તો કે એ તો કોની પર્યાય થઈ? સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ પૂતગલની પર્યાય થઈ. એ જે આપણે આ ભૂરું વાદળી કહી એ તો ખરેખર પૂતગલ છે. આકાશ તો અરૂપી છે. તો કે એટલે ઘણી બધી વસ્તુઓ સમજવા જેવી છે. અલોકાકાશમાં અજવાળું હોય છે કે અંધારું હશે?
બોલો. આ તો આ સાથે વાત નીકળી એટલે કરું છું. અલોકાકાશની એમાં અંધારું હોય કે અજવાળું હોય? આ સૂર્યચંદ્ર તો છે નહીં, પછી તો શું સમજવું આપણે? સમજવાનું નહીં, તર્કથી વિચારવાનું હોય. પૂતગલ તો ત્યાં છે નહીં. હા, બસ એ જ વાત છે. પૂતગલ ત્યાં છે નહીં અલોકાકાશમાં, નથી ત્યાં અંધારું, નથી ત્યાં અજવાળું. અલોકાકાશમાં પૂતગલ દ્રવ્યનો અભાવ છે, તો નથી અંધારું કે અજવાળું. અંધારું ને અજવાળું તો પૂતગલની અવસ્થા છે. આ એમ કે છે કે અલોકાકાશ આમ છે એમ કરીને જે વિકલ્પ ઉઠે છે, અધ્યવસાય ઉઠે છે, એને પોતાનો કરે એનો અર્થ એમ અલોકાકાશને પોતાનો કરે છે. શ્રીમદજીમાં અંદર આવે છે ને, રચકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માયના પૂતગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? બાહ્ય એકલા નગ્ન નહીં, અંદરથી પણ રાગદ્વેષ આદિ ભાવોનો વિકલ્પ નહોતો. અંદરથી પણ નગ્ન દિગંબર પણ, અંદરથી પણ નગ્ન પણ. નગ્ન ભાવ મુંડ ભાવ અસ્નાનતા, એ બાહ્ય મુનિપણાની વાત થઈ. પણ ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ ભાવથી ઉદાસીન વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈએ જો. ગ્રસ્ત દશામાં આવો ભાવના ભાવે છે જ્ઞાની પુરુષો. શ્રીમદજીની અપેક્ષા વાત છે. અહીં એમ કે છે અધ્યવસાન, આ બધા જે અધ્યવસાન અજ્ઞાન રૂપ છે. બીજાને પોતાના માનવા એ અજ્ઞાન છે. શરીરનું કંઈ કરી શકું એનો અર્થ એ છે કે શરીરને પોતાનું માન્યું. હું એનો અનાજને ખાઈ શકું, કોરિયો ચાવી શકું, એનો અર્થ એમ થયું કે એને પોતાનું માન્યું. જાણવામાં આવતા પૂતગલોને પોતાના માન્યા. અલગ અલગ પ્રકારના મિષ્ટાન હોય એનો રસ લેવો, તો જાણે ભાવતા ભોજન હોય તો બાદશાહીમાં આવી ગયો. તૃપ્ત આ અધ્યવસાય મિથ્યા અધ્યવસાય છે. એ બધા પૂતગલો છે જાણવામાં આવે છે, છતાં એ જાણવામાં આવતા પૂતગલોને જીવ અનાદિકાળથી એકત્વ બુદ્ધિ કરીને પોતાના માન્યા છે. તે અધ્યવસાનથી એને કોઈને બાકી નથી રાખ્યા. જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેને એને બાકી રાખ્યું. કોઈને બાકી રાખ્યા વિનાનો જાણનારો એ અધ્યવસાનથી બધાને એને પોતાના કર્યા છે. ખરેખર તો હું કેવો છું? સર્વને જાણનારો. હું જ્ઞાન અને સામે જ્ઞેય, એવો સંબંધ. એ પણ કેવો સંબંધ? હું જ્ઞાન સ્વરૂપ એટલે કે જ્ઞાન અને જ્ઞેય પર પદાર્થ. એ સંબંધ કયો થયો? નિશ્ચય સંબંધ થયો? નિશ્ચય થયો કે વ્યવહાર થયો? જો સિદ્ધાંત શું છે? જ્ઞેય અને જ્ઞાયક નિયમથી અભેદ હોય. જ્યાં જ્ઞેય ત્યાં જ જ્ઞાય, જ્યાં જ્ઞાયક ત્યાં જ જ્ઞેય. પોતે જ જ્ઞાયક, પોતે જ જ્ઞેય. પર જ્ઞેય એની સાથે જ્ઞાયકનો સંબંધ, જ્ઞાયક જ્ઞેય એ સંબંધ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. વ્યવહાર નહીંનો વિષય છે. ખરેખર તો જ્ઞેય જ્ઞાયક સંબંધ તો ક્યાં છે? સ્વમાં. પોતે પોતાની ખરેખર એ સંબંધીના જ્ઞાનની પર્યાય પોતાની છે. એને જ્ઞાન જાણી રહ્યું છે. આપણને થોડું કોઈ પર ચીજ જણાય છે. પર ચીજ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનની પર્યાયને જ્ઞાન જાણે છે. ધારો કે આપણા હાથમાં, મારા હાથમાં સ્કેલ છે, તો આ સ્કેલને હું ખરેખર 3 કારમાં જાણી શકતો જ નથી. આ સ્કેલ સંબંધીના જ્ઞાનને જ્ઞાન જાણી રહ્યું છે. કેમ જાણતો નથી? કે આની અંદર જાણવું હંમેશા તન્મયપૂર્વક થાય. એની અંદર એકત્વ કરવું પડે તો વેદન આવે. જાણવું હંમેશા વેદનપૂર્વક હોય ને વેદન હંમેશા તન્મયપૂર્વક હોય. જો આની અંદર હું આને જાણું તો હું
આ સ્કેલમય થઈ જવું, અને સ્કેલ જીવ થઈ જાય, એમાં ચેતન આવી જાય, હું જડ થઈ જાઉં. થાંભલાનું એક્ઝામ્પલ આપી છે ને ઘણી વાર. પણ બહારના અનંત અનંત જ્ઞેય પદાર્થો છતાં પણ જગતનું એક પણ એવી ચીજ નથી જે જાણવામાં ન આવી. જાણવામાં એટલે કે અવભાષિત થાય, ઝળકે છે, સપાટી ઉપર ઝરકે. અરીસાની સપાટી ઉપર જેવી રીતે સામે પડેલા પદાર્થો ઝરકે, એવી રીતે મારી જ્ઞાન સપાટી ઉપર અનંત જ્ઞેય પદાર્થો જગતની અંદર રહેલા એ ઝરકે છે. કેમ કે એમાં પણ એક પ્રમેયત્વ નામનો ગુણ છે ને, 6 સામાન્ય ગુણ છે, એની અંદર એક પ્રમેયત્વ નામનો કોઈના જ્ઞાનમાં તો ઝરકે, એ જ્ઞાનમાં ઝરકે છે એવો એનો સ્વભાવ છે. ની છે ને જણાવવા યોગ્ય પદાર્થ છે. એને ઠેકાણે પર મારા અને હું એનો, મારો અવાજ સારો, મારી જીભ સારી, મારી વાણી સારી, મારા પગ સારા, મારા શરીરનું કદ સારું, હું નિરોગી, તો જાણવામાં આવતા એ પૂતગલોને તે ક્ષણે અધ્યવસાયથી મારા છે માયનું એ જ મોટા સંસારનું કારણ છે. કેમ કે મિથ્યાત્વ થયું, એ જ મોટો પાપ થયું. તો આ અધ્યવસાન અજ્ઞાન રૂપ છે, તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. આ બધા પ્રકારના અધ્યવસાન. એકત્વ બુદ્ધિ અજ્ઞાન છે, અને એ અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થા રૂપ કરે છે એટલે કે માને છે. એટલે કે એમનામાં પોતાપણું માનીને અહંબુદ્ધિ સ્થાપિત કરીને પ્રવર્તે છે. અનેક અવસ્થાઓ કરે છે એટલે કે તેને પોતારૂપ માનીને પ્રવર્તે છે. હવે 172 નંબરનો કરસ, 268 અને 269 બે ગાથાને આપણે સંક્ષિપ્તમાં અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. 172 નંબરનો કરસ એમાં પણ આ જ ભાવનું પોષક છે. આજે બે ગાથા સંબંધિત કે સર્વ દ્રવ્યથી ભિન્ન છે તો પણ આત્મ રામ, વિશ્વરૂપ નિજ નહીં કરે અધ્યવસાય પ્રભાવ, મોજ મૂર છે એકલો અધ્યવસાયનું જાણ, મોહ નહીં હો જેને તેને મુનિવર માન. વિશ્વથી એટલે કે સમસ્ત દ્રવ્યોથી ભિન્ન હોવા છતાં પણ આ ભગવાન આત્મા જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે. કોના પ્રભાવથી? અધ્યવસાયના. કેવા? મિથ્યા અધ્યવસાય. તો એ અધ્યવસાય કે જેનું મૂળ શું છે? મિથ્યાત્વ છે, મોહ છે. એવું જેમને નથી તે મુનિરાજ છે. કીધું ને આની અંદર. હવે આખી કરસ સમજાશે. સર્વ દ્રવ્યથી ભિન્ન છે તો પણ આત્મ રામ, વિશ્વરૂપ નિજ ને કરે અધ્યવસાય પ્રભાવ, મોજ મૂળ છે એકલો અધ્યવસાયનું જાણ, મોહ નહીં હો જેને તેને મુનિવરમાં. તો કે આત્મા સમસ્ત વિશ્વથી ભિન્ન હોવા છતાં પોતાનું એ તત્વ અનંત પદ્રવ્યોથી ભિન્ન એમ હોવા છતાં આત્મા યત પ્રભાવત આત્માનં વિશ્વમાં વિદઘાતી, જેના પ્રભાવથી એટલે કે મિથ્યાત્વના પ્રભાવથી સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ રૂપી મોહ છે, એના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે. દરેક ચીજ મારી છે અને હું તેનો કર્તા છું એમ માન્યતામાં પોતાને વિશ્વરૂપ કરે છે. વિશ્વરૂપ થતો નથી, પરંતુ માને છે વિશ્વરૂપ કરે છે. ત્રણ કાળમાં વિશ્વરૂપ થતો નથી. વિશ્વ નામ સમસ્ત પદાર્થો, એની અંદર કર્મ આવી ગયું, શરીર આવી ગયું, વાણી આવી ગયું, સ્ત્રી, કુટુંબ, પરિવાર, લક્ષ્મી, વૈભવ આદિ બધી પર્યાયો, દેવ, નારકી, તિર્યંશ, એ બધી ચીજથી ભગવાન આત્મા તો ભિન્ન છે, પરંતુ ભિન્ન આત્માને પોતાનો નહીં માનીને, એ બધી ચીજથી જે ભિન્ન આત્મા છે પોતાનો એને નહીં માનીને, જેના પ્રભાવથી કોના મોહ મિથ્યાત્વના એ પોતાને વિશ્વરૂપ કરે. ને આ પ્રભાવ ક્યારનો છે આપણને? કે અનાદિકાળથી છે. જ્યાં ત્યાં હું નારકી છું, હું રાગ રૂપે, હું પુણ્ય છું, હું પરને જીવાડું, પરને મારું છું, હું પરની રક્ષા કરું છું. આ બધા અભિપ્રાય મિથ્યા અભિપ્રાય છે, મિથ્યાત્વને કરે છે. પરની ક્રિયા પોતાથી થાય છે માનીને પોતાને એકરૂપ છે, એટલે કે તે પોતે વિશ્વરૂપ કરે છે, વિશ્વરૂપ માને છે. એ અધ્યવસાય એકત્વ બુદ્ધિ છે. પોતાનું આત્મા પરથી ભિન્ન હોવા છતાં મિથ્યાત્વના પ્રભાવથી સમસ્ત પદાર્થ સાથે એકત્વ કરે છે.
ભીન છે તેની સાથે એકત્વ કરે છે. જે ભીન છે એના પ્રદેશો અને મારા પ્રદેશો તદ્દન ભીન છે, તથા એની સાથે એકત્વ કરી છે. સમસ્ત પદાર્થી પુણ્ય પાપ પરજીવ પર ધર્મ આદિ નારકી દેવગતિ આદિ ધર્માસ્તિ આદિ 6 દ્રવ્ય એનાથી ભીન છે. પરથી તો હું ભીન છું એમ હોવા છતાં પોતાને મિથ્યાત્વના પ્રભાવથી પરને પોતાના કરે છે. પરને હું કરું છું, પરને જીવાડું છું, સ્ત્રી કુટુંબ પરિવાર મારા છે, હું તેમને નભાવું છું, એવા મિથ્યાત્વના પ્રભાવથી પરને પોતાના માને છે. આ મિથ્યા અધ્યવસાય તે સંસારમાં રખડવાનું કારણ છે. આ અધ્યવસાય મોહ એક કંદ, જેનું મોહ જ એક મૂળ છે. ને આ આપણે અનાદિકાળથી આ મિથ્યાત્વનું સેવન કરતા આવ્યા છીએ કે શરીરની ક્રિયા હું કરી શકું છું. છે તો એ પદ્રવ્ય, છતાં કે શરીર મારું છે, વાણી મારી છે, કર્મો મારા છે, સ્ત્રી કુટુંબ પરિવાર દેશ આદિ મારા છે. એ વિભક્ત ભીન હોવા છતાં મિથ્યાત્વના પ્રભાવને કારણે પરને પોતાના માને છે, પરને પોતારૂપ કરે છે, કરે એટલે માને છે. આ અધ્યવસાયનું મૂળ, એકત્વ બુદ્ધિનું મૂળ કોણ છે? મોહ છે. પરથી ભીન એમ હોવા છતાં પરની એકત્વ બુદ્ધિથી હું પરને જીવાડું, પરને મારું, હું પરને સુખી કરું, દુઃખી કરું, હું પરને બંધાવું મિથ્યાત્વથી, હું પરને મોક્ષ કરાવી દઉં, હું પરની રક્ષા કરી શકું, હું દયા પારી શકું, હું વ્યવસ્થા કરી શકું, એવો એકત્વ બુદ્ધિ અધ્યવસાય જેનું મૂળ મિથ્યાત્વ છે. મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેવ્ય કો વ્યયો. મુનિ પણ અનંતવાર થયો, આપણે પણ અનંતવાર દ્રવ્યલિંગી મુનિરાજ થયા, અનંતવાર. અને એના ફળ સ્વરૂપે આત્માના ભાન કર્યા વગરના અનંતવાર દ્રવ્યલિંગી મુનિરાજ થયા. યથા યોગ્ય 5 મહાવ્રત, 28 મૂળગુણ, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું પાલન કર્યું. એના ફળ સ્વરૂપે 31 સાગરોપમ 9મી ગ્રીવકનું આયુષ્ય ભોગવી આવ્યા. અનંતવાર કમંડળનો ઢગલો કરી તો ઊંચો મેરુ પર્વત જેટલો થાય, પણ પરની એકત્વ બુદ્ધિનો નાશ ન કર્યો. હું પરને સુખી કરું છું, હું પરને ઉપદેશ આપીને હું એનો મોક્ષ કરાવું છું, એનો નાશ ન કર્યો. તો કે તું ઈશ્વરથી વિભક્ત નામ ભીન છું, મારી ચીજ જ જગતથી ભીન છે, અને જગતથી ભીન છે છતાં જગત સાથે એકત્વ કરી છે. મારું કુટુંબ, હું નારકી, હું દેવ, હું તિર્યંશ, હું મનુષ્ય, એમ પોતે પરથી ભીન હોવા છતાં પર સાથે એકત્વ એટલે કે અધ્યવસાય કરે છે. અને એ અધ્યવસાય એકત્વ બુદ્ધિનું મૂળ શું છે? મિથ્યાત્વ છે. આખા જગતમાં રહેવાનું ભેગું, આપણે દીકરા દીકરી હારે રહેવું પડે વૃદ્ધાવસ્થામાં, શું કરી પરિસ્થિતિને આધીને રહેવાનું જગતમાં બધા સાથે, અને કે હું એનો કરતા નથી, એ મારું નથી. અભિપ્રાયમાં હોવું જોઈએ. વિનય વિવેક રૂપે આપણે કોઈ એમ કે આ શું, આ મારો દીકરો છે, એમ જ્ઞાની પુરુષ પણ કે આ મારી સ્ત્રી છે, અમારું દુકાન છે, આ મારું ઘર છે, પણ એમાં એને એકત્વ નથી, મમત્વ નથી. જગતમાં ભેગું રહેવું અને કહેવાનું હું તેનું કરતા નથી, ધંધામાં રહે અને કે હું ધંધાની ક્રિયા કરતો નથી, એટલે અભિપ્રાયમાં. સ્ત્રી સાથે રહેવું અને કે માનવું કે સ્ત્રી મારી નથી, કેમ કે મારી ચીજ તો સ્ત્રીથી ભીન છે, બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. પરંતુ આપણે આવું નહીં માનીને, એટલે અભિપ્રાયમાં આ સ્ત્રી મારી છે, આ મારો પુત્ર છે, આ મારું મકાન છે, આ મારું ઘર છે, આ મારા ગુરુદેવ છે, એવો અધ્યવસાય એકત્વ બુદ્ધિ એનું મૂળ મિથ્યાત્વ છે, કે જે મિથ્યાત્વ અનંત સંસાર પરિભ્રમણનું કારણ છે. અત્યારે તો આ બધું લોકમાં બધું ઉથલ પાથલ ચાલે છે. પરની સેવા કરો, દેશ સેવા કરો. અન્ય જૈન મતમાં તો બસ સાધર્મીની સેવા કરો, પસ્તી ઉઘરાવો, એના પૈસા આવે એ વાપરો, એટલે કે એમાં સાધર્મીને આપો. એ બધા સ્વભાવ છે, પરંતુ તે ધર્મ નથી. સેવા મંડળ સ્થાપે, એના અધિપતિ થાય, તું કોની સેવા કરે? ખરેખર પોતાની આત્માની સેવા કરવાની છે, એને સેવવાનો છે. એ બધી ચીજ તો ભીન છે, એની હું સેવા કેવી રીતે કરી શકું? કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો પ્રશ્ન થાય, પૂજ્ય ગુરુદેવશ્રીને કરે,
ઘરવાળાના પગ દુખે તો દાબવા કે ન દાબવા? કોણ કોને દાબી શકે? જો રસ દશા હોય, જવાબદારી હોય, દાબવાનું હોય, પરંતુ દબાવતો હોય જે વ્યક્તિ એને પણ હોવું જોઈએ કે આ સમયે મારા પગ દુખ્યા ત્યારે આ નિમિત્ત છે એમને મારા પગ દાબ્યા. વિવેક રૂપે કે તમે મને પગ દાબ્યા તો મને સારું રહ્યું, પણ અભિપ્રાયમાં હોવું જોઈએ કે આ સમયે મારો સાતાવિદન્યનો ઉદય હતો તો મને સારું લાગ્યું, અસાતાવિદન્યનો ઉદય હતો તો દુખતા હતા. માટે એના પ્રત્યે રાગ નહીં થાય અને કોઈ ન દાબે તો એના પ્રત્યે દ્વેષ નહીં થાય. પગ તો જળશે, આત્મા પગથી છે. તો પગમાં દુખાવો થાય છે તો મને થાય એ જ એકત્વ બુદ્ધિ મિથ્યા અધ્યવસાય છે. કેમ કે શરીર ભીન છે. જો આપણે નાના હોય ને પડી જાય અને વાગે તો પહેલાના જમાનામાં બોલતા કે જલ્દી ઘરે જઈને દવા બવા લગાડવી પડશે ને મારી માટી પાકણી છે. શું શબ્દ બોલતા? મારી માટી પાકણી છે. તો શરીરને માટી માનતા જ હતા આપણે. ખબર નહોતી પડતી આ શું છે. શરીર માટી છે, ઢૂર છે. ત્યારે બોલતા પણ એવું, આ શરીરને વાગલે પગે વાગ્યું છોલાણું કે મારે તરત કરવું પડશે, દવા લગાડવી પડશે, નહીતર મારી માટી પાકણી છે, પાકી જશે. આ કે છે શરીર જ તારું નથી. હવે એની અંદર દુખાવો થાય તો કે આ મારો છે, મને થાય છે, એવી એકત્વ બુદ્ધિ અધ્યવસાય છે. જો જ્ઞાનીને પણ દુખાવો થાય દવા લેતા દેખાય, પણ અભિપ્રાયમાં પડ્યું છે કે દવાથી નહીં થાય, એ તો થશે એ સમયની યોગ્યતાથી. કેમ કે એ બધા તો પૂતગલ છે, માટી અજીવ છે. એ મારા છે ને હું તેનો છું. એ પરથી શરીરથી વિભક્ત ભિન્ન હોવા છતાં શરીરને પોતાનું માનવાનું અધ્યવસાય એકત્વ બુદ્ધિ એનું મૂળ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ ચાર ગતિમાં રખડવાનું કારણ છે. બે વાત થઈ. એક કોર સમસ્ત ચીજ અને એક કોર ભગવાન આત્મા. એક બાજુ આત્મા રામ ને એક બાજુ રામ અને એક બાજુ ગામ. વિશ્વથી મારી ચીજ ભિન્ન છે. સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ બધી ચીજથી મારી ચીજ ભિન્ન છે. ભિન્નને ભિન્ન નહીં માનીને એ પર ચીજ મારી છે. મારું મકાન, મારી સ્ત્રી, મારું કુટુંબ, મારા પૈસા, મારી આબરૂ, મારા જમાઈ, મારી દીકરી. શું કરી રહ્યો છે? તું અધ્યવસાય મિથ્યાત્વનો એકત્વ બુદ્ધિ કરે છે. પરની દયા પારી શકું છું એવો અધ્યવસાય પણ એકત્વ બુદ્ધિ મિથ્યાત્વ છે. કેમ કે પર છે એનું હું કાંઈ કરી શકતો નથી. કે જેનું મોહ જ એનું મૂળ છે એવો અધ્યવસાય જેમને નથી, હવે એ કહેશે તે જ મુનિઓ છે. એ સમકીતી છે, એ મુનિ છે. અહીં મુનિની પ્રધાનતાથી વાત છે. બાકી પરની એકત્વ બુદ્ધિ નથી. હું ચૈતન્ય સ્વરૂપ, હું ભીન છું એવી જેને દ્રષ્ટિએ ચોથા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન વાળા સમકીતી એ સમ્યક દ્રષ્ટિ, એને પણ એને આ પ્રકારનું એકત્વ બુદ્ધિ નથી. કેમ કે જે વસ્તુ સ્વરૂપ પરથી ભીન છે એવો પોતાને પરથી ભીન જાણ્યો અને પોતામાં એકત્વ કર્યું તે જ સમ્યક દ્રષ્ટિ છે. જો આ બે વાત એવી. અધ્યવસાય જેનું મૂળ મિથ્યાત્વ છે, અધ્યવસાય એનું મૂળ મિથ્યાત્વ છે, પરમાં એકત્વનું અધ્યવસાય, અને પરથી ભીન જાણે એનું મૂળ સમ્યક દર્શન છે. એ પણ ખરેખર અધ્યવસાય થયો સ્વમાં એકત્વનો. આખી દુનિયામાં રહેવું અને માનવું ભીન, પણ દુનિયામાં હું દુનિયામાં છું જ નહીં, હું તો મારામાં છું. આવી ચીજ હોવા છતાં પોતાથી ભિન્ન વસ્તુને પોતાનું કાર્ય માનવું, પોતાની વસ્તુ માનવી, તેની ક્રિયા હું કરી શકું છું એમ માનવું, એ મિથ્યાત્વ જેનું મૂળ છે એ જ સંસારમાં પરિભ્રમણનું કારણ છે. સમ્યક દ્રષ્ટિની મુનિની અપેક્ષા વાત છે, બાકી સમ્યક દ્રષ્ટિને પણ આમ જ છે. થોડું બાકી છે, હવે આવતીકાલે લઈશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખીને જાણીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી અને વિશેષ પુરુષાર્થ કરીને સાદી આનંદકાર સુધી અવ્યાભાત સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. દેશ જાતા જિનેન્દ્ર વિખ્યાતા વિશુદ્ધ પ્રભુધા નમો લોક માતા દુરાચાર ધ્રુવને હરા શંકરાની નમો
તારી જૈન વાણી નમો દેવી ભાગેશ્વરી જૈન વાણી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો અવજણમ નમો લૈશ્વસાણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલીપંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહો શરણ ભજામી કેવલીપંતો ધમો શરણ ભજામી બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો બોલીએ શ્રી સનાતન જય દિગંબર ધર્મનો જય